નમસ્કાર. આજે આપણે એક એવી શક્તિ વિશે વાત કરવાના છીએ જે આપણી આસપાસ બધે જ છે, જે આપણા આખા વિશ્વને ચલાવે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ઓલ્ટરનેટિંગ કરંટ વિશે. તો ચાલો આ રસપ્રદ વિષયની ઊંડાણમાં ઉતરીએ. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે એસી અને ડીસી વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એ સમજીશું. પછી આપણે એકદમ સાદા સર્કિટથી શરૂઆત કરીશું, જેમાં માત્ર અવરોધક હોય, અને પછી ઇન્ડક્ટરવાળા સર્કિટને પણ જોઈશું. સાથે સાથે એસી પાવરની ગણતરી કેવી રીતે થાય છે એ પણ શીખીશું, અને એને સમજવા માટે એક જોરદાર વિઝ્યુઅલ ટૂલ ફેઝર્સનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જોઈશું. સારું, તો એક સવાલથી શરૂઆત કરીએ. આપણે બધા જાણીએ છીએ કે બેટરીમાંથી ડીસી કરંટ મળે છે, પણ આપણા ઘરના સોકેટમાંથી જે પાવર આવે છે એ એસી કેમ હોય છે? ક્યારે વિચાર્યું છે આના વિશે? જુઓ, આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત એકદમ સીધો છે. ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી એ એક નદીના પ્રવાહ જેવો છે, જે હંમેશા એક જ દિશામાં વહે. જ્યારે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી એ દરિયાના મોજા જેવો છે, જે સતત પોતાની દિશા બદલતો રહે છે, એકદમ સાઇન વેવની જેમ ઉપર નીચે. તો સવાલ એ છે કે આપણે આ દિશા બદલતા કરંટનો ઉપયોગ કેમ કરીએ છીએ? કારણ એકદમ સ્પષ્ટ અને બહુ જ મહત્વનું છે. એસી વોલ્ટેજને ટ્રાન્સફોર્મરની મદદથી બહુ જ સરળતાથી વધારી કે ઘટાડી શકાય છે. અને આ જ કારણ છે કે પાવર સ્ટેશનમાં પેદા થતી વીજળી હજારો કિલોમીટર દૂર આપણા ઘર સુધી ખૂબ જ ઓછા નુકસાન સાથે પહોંચી શકે છે. ચાલો, હવે આપણે એસી સર્કિટની દુનિયામાં પ્રવેશ કરીએ અને શરૂઆત કરીએ સૌથી સાદા ઘટકથી, અવરોધક. જ્યારે આપણે કોઈ અવરોધકને એસી વોલ્ટેજ સોર્સ સાથે જોડીએ છીએ, ત્યારે કોઈપણ સમયે વોલ્ટેજનું મૂલ્ય આ સમીકરણથી મળે છે: V = V⁻m sin ωt. ગભરાવાની જરૂર નથી, આ બહુ સરળ છે. અહીં V⁻m એ વોલ્ટેજનો સૌથી મહત્તમ પોઈન્ટ છે, જેને આપણે પીક વોલ્ટેજ કહીએ છીએ, અને ઓમેગા એ કોણીય આવૃત્તિ છે, જે બતાવે છે કે વોલ્ટેજ કેટલી ઝડપથી પોતાની દિશા બદલી રહ્યું છે. હવે જો વોલ્ટેજ આવો હોય તો પ્રવાહનું શું? અહીંયા કિર્ચોફ અને ઓહમનો નિયમ આપણી મદદે આવે છે. પરિણામે મળે છે કે પ્રવાહ પણ બિલકુલ વોલ્ટેજની જેમ જ વર્તે છે, એટલે કે એ પણ એક સાઇન વેવ જ છે. અને એની મહત્તમ કિંમત Im શોધવી તો એનાથી પણ સહેલી છે. બસ આપણો જૂનો જાણીતો ઓહમનો નિયમ વાપરો: Im = Vm/R. અને આમાંથી જે સૌથી અગત્યની વાત શીખવાની છે એ આ છે: શુદ્ધ અવરોધકવાળા સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ એકબીજાના પાક્કા દોસ્ત જેવા છે. તેઓ એકસાથે જ વધે છે, એકસાથે જ ઘટે છે, અને એકસાથે જ શૂન્ય થાય છે. ટેકનિકલ ભાષામાં કહીએ તો તેઓ ઇન ફેઝ એટલે કે સમાન કળામાં હોય છે. સરસ. તો આપણે વોલ્ટેજ અને કરંટની વાત કરી, પણ પાવરનું શું? એસી સર્કિટમાં પાવર કેવી રીતે કામ કરે છે? ચાલો એ સમજીએ અને આરએમએસ નામની એક ખૂબ જ અગત્યની કોન્સેપ્ટ વિશે જાણીએ. અહીંયા એક ગૂંચવણ ઊભી થઈ શકે છે. જો કરંટ અડધો સમય એક દિશામાં અને અડધો સમય ઊંધી દિશામાં વહેતો હોય, તો એની સરેરાશ તો શૂન્ય થઈ જાય. તો શું એનો મતલબ એવો થયો કે કોઈ પાવર વપરાતો જ નથી? ના, બિલકુલ નહીં. અને એનું કારણ છે પાવરનું સૂત્ર P = I²R. અહીંયા જુઓ, પાવર એ પ્રવાહના વર્ગ પર આધાર રાખે છે. હવે ગણિતનો નિયમ છે કે કોઈપણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન જ હોય, ભલે એ સંખ્યા ઋણ કેમ ન હોય. એટલે કરંટની દિશા ગમે તે હોય, I² હંમેશા પોઝિટિવ રહેશે અને પાવર હંમેશા વપરાશે, જે ગરમી કે પ્રકાશના રૂપમાં દેખાશે. તો પછી આ ઉપર નીચે થતા કરંટને માપવો કેવી રીતે? એના માટે જ આપણે આરએમએસ વેલ્યુનો ઉપયોગ કરીએ છીએ. આરએમએસ એટલે રૂટ મીન સ્ક્વેર. સરળ ભાષામાં કહીએ તો એસી કરંટનું આરએમએસ મૂલ્ય એ એના ડીસી સમકક્ષ જેવું છે. એટલે કે જે ડીસી કરંટ કોઈ અવરોધકમાં જેટલો પાવર પેદા કરે, એટલો જ પાવર પેદા કરવા માટે જરૂરી એસી કરંટના મૂલ્યને તેનું આરએમએસ મૂલ્ય કહેવાય છે. એટલે જ એને ઇફેક્ટિવ વેલ્યુ પણ કહે છે. અને સારી વાત એ છે કે આરએમએસ વેલ્યુની ગણતરી બહુ જ સહેલી છે. તમારે બસ પીક વેલ્યુ એટલે કે મહત્તમ મૂલ્યને √2 વડે ભાગવાનું છે. આ કરંટ અને વોલ્ટેજ બંને માટે સાચું છે. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે આપણે આપણો જાણીતો ઓહમનો નિયમ V = IR સીધો જ આરએમએસ વેલ્યુ માટે વાપરી શકીએ છીએ.
કેટલી સરળતા થઈ ગઈ. હવે એક મજાની વાત, આપણા ઘરોમાં જે સપ્લાય આવે છે એને આપણે શું કહીએ છીએ? 220 વોલ્ટ, ખરું ને? પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ 220 વોલ્ટ તો એની આરએમએસ વેલ્યુ છે. હકીકતમાં વોલ્ટેજનું શિખર, એની પીક વેલ્યુ 311 વોલ્ટ સુધી પહોંચે છે. એટલે આપણા બધા ઉપકરણો આટલા ઊંચા વોલ્ટેજને સહન કરી શકે એ રીતે જ ડિઝાઇન થયેલા હોય છે. ચાલો આ બધું એક ઉદાહરણથી પાક્કું કરી લઈએ. ધારો કે આપણી પાસે 100 વોટનો એક બલ્બ છે જે 220 વોલ્ટના સપ્લાય પર ચાલે છે. સ્ટેપ 1, આપણે એનો અવરોધ શોધીશું. પાવરનું સૂત્ર છે R=V²/P. કિંમતો મૂકીએ તો જવાબ આવશે 484 ઓહ્મ. સ્ટેપ 2, હવે આરએમએસ કરંટ શોધીએ. I=P/V, એટલે કે 100/220, જેનો જવાબ આવે છે 0.454 એમ્પિયર. જોયું કેટલું સરળ છે? તો અત્યાર સુધી આપણે સમીકરણો અને ગ્રાફની મદદથી એસી સર્કિટને સમજ્યા, પણ આને સમજવાની એક બીજી ખૂબ જ સરસ વિઝ્યુઅલ રીત પણ છે, અને એ છે ફેઝર્સ. તો આ ફેઝર શું છે? એને એક ફરતા તીર તરીકે વિચારો. આ તીરની લંબાઈ આપણને વોલ્ટેજ કે કરંટની પીક વેલ્યુ બતાવે છે, અને જેમ જેમ આ તીર ગોળ ફરે છે તેમ તેમ વાય અક્ષ પરનો એનો પડછાયો આપણને કોઈપણ ક્ષણે તેનું તત્કાલીન મૂલ્ય આપે છે. આ સાઇન વેવને એક ફરતા સદિશ તરીકે જોવાની એક શાનદાર રીત છે, જે ગણતરીઓને ખૂબ જ સરળ બનાવે છે. તો હવે યાદ કરો, આપણે અવરોધક વિશે શું શીખ્યા હતા? કે વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ હોય છે. ફેઝરની ભાષામાં આનો અર્થ એ થાય કે વોલ્ટેજ અને કરંટના બંને ફેઝર હંમેશા એક જ દિશામાં રહેશે અને એકસાથે જ ગોળ ફરશે. તેમની વચ્ચે કોઈ ખૂણો નહીં બને. ચાલો, અવરોધકની વાત તો થઈ ગઈ. હવે સર્કિટમાં એક નવો ખેલાડી લાવીએ, ઇન્ડક્ટર, અને જોઈએ કે એના આવવાથી શું ફેરફાર થાય છે. અહીં જુઓ, ઇન્ડક્ટરવાળા સર્કિટમાં વોલ્ટેજનું સમીકરણ તો એ જ રહે છે, V=Vm sin ωt. પણ પ્રવાહના સમીકરણમાં એક ફેરફાર છે, I=Im sin ωt -π/2. આ જે -π/2 છે ને, એ જ આખી રમત બદલી નાખે છે. એ બતાવે છે કે પ્રવાહ હવે વોલ્ટેજની સાથે નથી, પણ એનાથી પાછળ ચાલી રહ્યો છે. અને આ જ ઇન્ડક્ટરની ઓળખ છે. શુદ્ધ ઇન્ડક્ટરમાં પ્રવાહ હંમેશા વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી અથવા તો π/3 રેડિયન પાછળ રહે છે. આનો સીધો મતલબ એ છે કે જ્યારે વોલ્ટેજ એની મહત્તમ સપાટી પર હોય, એના પછી 1/4 સાયકલ પૂરી થાય ત્યારે કરંટ એની મહત્તમ સપાટી પર પહોંચે છે. કરંટ હંમેશા પાછળ રહી જાય છે. તો અવરોધકની જેમ ઇન્ડક્ટરમાં પ્રવાહને કોણ રોકે છે? એ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને આપણે XL થી બતાવીએ છીએ. એનું કામ બિલકુલ અવરોધ જેવું જ છે, અને એનો એકમ પણ ઓહમ જ છે. પણ એક મોટો તફાવત છે. XLનું મૂલ્ય સપ્લાયની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી પર આધાર રાખે છે. ફ્રીક્વન્સી જેટલી વધારે, રિએક્ટન્સ પણ એટલો જ વધારે. ચાલો, આનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. માની લો કે આપણી પાસે 25 મિલી હેનરીનું એક ઇન્ડક્ટર છે, જેને આપણે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના સપ્લાય સાથે જોડ્યું છે. સૌથી પહેલાં આપણે રિએક્ટન્સ X_L ગણીશું, જેનું સૂત્ર છે 2πfL. ગણતરી કરતા જવાબ મળશે 7.85 ઓહ્મ. હવે આરએમએસ કરંટ શોધવા માટે બસ વોલ્ટેજને રિએક્ટન્સથી ભાગી દો. I=V/X_L, અને જવાબ આવે છે 28 एम्पियर. આ ઘણો મોટો કરંટ છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.